નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત મહાનગરપાલિકાની કામગીરીનો આમ આદમી પાર્ટીએ કર્યો પર્દાફાશ। જાણો શું કહ્યું પાયલ સાકરિયા। સુરત આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે। આપ નેતા પાયલ સાકરિયાએ સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય આરોપ નથી, બલકે સુરત શહેરના વહીવટમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર, બેદરકારી અને બિનઆયોજિત ખર્ચનો પર્દાફાશ કરતો મહાનગરપાલિકાનો સત્તાવાર ઓડિટ રિપોર્ટ છે। આપ નેતા પાયલ સાકરિયા કહે છે કે શહેરનું સંચાલન કોઈ સ્પષ્ટ આયોજન, જવાબદારી કે નિયંત્રણ વિના કરવામાં આવી રહ્યું છે। કરોડો રૂપિયાના કામો માત્ર કાગળ પર પૂરા દર્શાવ્યા છે, જ્યારે જમીની વાસ્તવિકતામાં તેમનો કોઈ પત્તો નથી। સફાઈ મશીનો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સુરક્ષા સેવાઓ અને શહેર લિંક સહિતના પ્રોજેક્ટ્સ ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે। આજે અમે છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે જે સુરત મહાનગરપાલિકાની ખરેખરની જે હાલની પરિસ્થિતિ છે કેટલી ગંભીર છે, કેટલી નાજુક છે અને આ નાજુક પરિસ્થિતિ પાછળ જે શાસકોની નિષ્ફળતા જવાબદાર છે, જેના કારણે આવનારા સમયની અંદર હાલમાં પણ સુરત શહેરના લોકો પર બોજ પડે છે, ફેરારૂપી બોજ પડે છે, જે આવનારા સમયમાં ખૂબ વધારે પડશે। સુરત મહાનગરપાલિકાના આ ઓડિટ અહેવાલની અંદર સ્પષ્ટ જણાવે છે, ઓડિટર એવું સ્પષ્ટ ભાષામાં લખે છે કે આપણે ખર્ચ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, આવકના સ્ત્રોત વધારવાની જરૂર છે। કેપિટલ ખર્ચમાં જેટલો ખર્ચ થાય છે એમાં જો ટકાવારી જોવા જઈએ તો કેપિટલ ખર્ચની મરામત પાછળ ખૂબ વધારે એટલે કે 35% તો ખાલી રિપેરિંગ પાછળ ખર્ચ થઈ જાય છે। તો આના ઉપર પણ આપણા ઓડિટર એમાં નોટ કરીને લખે છે કે ભાઈ આમાં તાત્કાલિક ધોરણે આમાં અંકુશ લાવવો પડશે અને જો અંકુશ નહીં લાવે તો આપણી આર્થિક પરિસ્થિતિ નબળી થઈ શકે છે। સાથે મહેકમની વાત કરું તો મહેકમ દર વર્ષે એક પછી એક મહેકમની ટકાવારી વધી રહી છે। ટકાવારી એટલે કે મહેકમ ખર્ચમાં વધી રહી છે। મહાનગરપાલિકાની અંદર મહેકમની ઘટ છે એટલે કે કર્મચારીઓની ઘટ છે, પણ આજે 100 રૂપિયામાં જો આપણે કર્મચારીઓ પાછળ આપણે 56 રૂપિયા કે 57 રૂપિયા વાપરીએ તો પછી આપણે કહેવાય કે ભાઈ 40 રૂપિયાની અંદર આપણે કયા વિકાસના કામ કરી શકીએ। તો આનો મતલબ એવો થાય કે જો 55% જો મહેકમ ખર્ચ પહોંચતો હોય તો ખરેખર અત્યારની આપણી તેજોરી તળિયા જાટક છે અને આના માટે જવાબદાર આ 30 વર્ષનું શાસન એટલે કે ભાજપ શાસન છે। સાથે ઓડિટની અંદર સ્ટોર્સની વાત કરવામાં આવી છે કે છેલ્લા 3 વર્ષમાં 155 કરોડ રૂપિયાનો જે જથ્થો માલ સામાન છે એમ જ બિન વપરાશી પડ્યો રહ્યો અને વારંવાર સૂચના આપવા છતાં કે ભાઈ બિન વપરાશી સામાન પડ્યો રહે છે, તો આ સામાન ખરીદવાની છતાં પણ વારંવાર ખરીદી થાય છે, સ્ટોર્સના ગોડાઉનની અંદર મુકાય છે અને એનો એ બિન વપરાશી થઈ જાય છે। 155 કરોડ માટે જવાબદાર કોણ? સાથે જનરલ એડવાન્સ ખાતે જે પૈસા પાડવામાં આવે એટલે અલગ અલગ વિભાગના અલગ અલગ હેડ હોય કે ભાઈ આ હેડ પાછળ આ ખર્ચ પાડવાનો હોય છે, પણ જે વિભાગીય વડાઓ પાસે અણઆવડત હોય, જે નક્કી કરેલું હોય કે આટલા રૂપિયાની અંદર આપણે કામ કરશું પણ એના કરતાં પણ વધારો થઈ જતો હોય, જેના કારણે ખર્ચમાં અંકુશ નથી આવતું અને છેલ્લે આ જે ખર્ચ છે જનરલ એડવાન્સ ખાતે પાડવો પડે। અને આમાં મ્યુનિસિપલ ઓડિટર કહે છે કે ભાઈ આમાં વહીવટી વડાઓની નિષ્ફળતા છે, અણઆવડત છે અને એમણે પ્રોજેક્ટોને જોઈ વિચારીને મૂકવા જોઈએ, જેથી આ ખર્ચ છે જનરલ એડવાન્સ ખાતે ના પાડવો પડે। આ જેટલું હું કંઈ બોલું છે મારા કોઈ શબ્દ નથી, આ ઓડિટ અહેવાલની અંદર લખેલા શબ્દ છે। સાથે સાથે માત્ર 2 વર્ષના વાંધાઓની વાત કરીએ તો આ ઓડિટ રિપોર્ટની અંદર 4324 જેટલા 2 વર્ષના વાંધાઓ છે। છેલ્લા 30 વર્ષના વાંધા જોવા જોઈએ તો કેટલા બધા બિલો એવા હશે કે જે જોયા વગર જ ચૂકવણી થઈ ગઈ છે, જેમાં કોઈ પ્રકારની તપાસ નહીં થઈ હોય। આજે 4324 જેટલા વાંધાઓ, એના અંદર ઘણા વાંધા એવા છે, ઘણા કામો એવા છે કે જેમાં સક્ષમ સત્તાની મંજૂરી વગર બિલ પાસ થઈ ગયા, મંજૂરી નથી છતાં બિલ પાસ થઈ ગયા, કોન્ટ્રાક્ટરને ચૂકવણા થઈ ગયા। સાથે સાથે વાહનોની જે ખરીદી કરવામાં આવી છે એના મંજૂર ભાવ જે નક્કી કર્યા હતા પાલિકાએ એના કરતાં પણ વધારે ભાવની અંદર ખરીદી કરવામાં આવી, આવી સત્તા કોને આપવામાં આવી છે? આ મોટો વાંધો છે। એક વાંધો તો એવા પ્રકારનો છે જે પબ્લિક પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગનો છે કે જેમાં એક જ કામના 2 વખત બિલ બન્યા, 2 વખત ચૂકવાઈ ગયા। તો આના માટે કોણ જવાબદાર? આ ચૂકવણી માટે જે અધિકારીઓની આખી પ્રોસેસ હોય, સિસ્ટમ હોય, જેમાં બધાની સહી હોય, આમાં જે લોકોએ સહી કરી છે તમામ અધિકારીઓ ઉપર તપાસ થવી જોઈએ અને તપાસ પછી સ્પષ્ટપણે જો ખબર પડે કે આ અધિકારી કસૂરવાર છે તો એને સુરત મહાનગરપાલિકામાંથી રજા આપી દેવી જોઈએ કે જેથી ઘરે બેસીને જે કામ કરવું કરે, પણ સુરત મહાનગરપાલિકાને તેજોરીને આર્થિક નુકસાન ના પહોંચાડે। એક કામ સ્મીવેરનું એવું હતું કે જેમાં ઉત્પાદક જે ભાવે કીટ આપવા માંગે છે એના કરતાં વધારે ભાવથી આપણે ખરીદી કરીએ છીએ, એ બી ઓથોરાઇઝ ડીલર પાસેથી। આમાં ઓથોરાઇઝ ડીલર સાથેના એમના અંગત સંબંધના કારણે પણ આવું હોઈ શકે, આમાં પણ તપાસ થવી જોઈએ। એક જે વાંધો છે એમાં કન્ટેનરની ખરીદી 144 કરી છે અને બિલ ચૂકવાયું છે 171। આ બધી વાંધાઓ સ્પષ્ટપણે બધા કામની અંદર ઓડિટર એવું લખે છે। ફાઇલની ચકાસણી કરતા અમને ખ્યાલ આવ્યો કે કન્ટેનર 144 લેવાયા છે પણ 171 નું બિલ ચૂકવાયું છે અને એ
મહાનગરપાલિકાને કહે છે, કમિશનરને કહે છે કે આમાં તમે તપાસ કરો અને જે અધિકારી કસૂરવાર હોય એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો. હવે મ્યુનિસિપલ ઓડિટર જો આવું કહેતા હોય તો ખરેખર મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ અને ખરેખરની હકીકત કેવી હશે. અને આખી આ જે ભ્રષ્ટાચારની નીતિ, આપણે તો ભ્રષ્ટાચાર વાત કરીએ, પણ આ તો કાગળ ઉપર છે. આ કાગળ ઉપર જે કામો છે આના માટે જવાબદાર કોણ અને આ વાંધા વચકા ઉપર કાર્યવાહી ક્યારે થશે અને જે કાર્યવાહી થાય એ તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે, લોકોને કહેવામાં આવે આટલી કાર્યવાહી કરી. અને આજની આ મીડિયા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે માનનીય મેયરશ્રી આ ઓડિટ ખુદ વાંચે અને છેલ્લા 3 વર્ષથી જેમણે મિટિંગ નથી કરી તેમને કહું છું તમે મિટિંગ કરો. મિટિંગ કરીને આવ, તમે જુઓ આ મેયરનું પદ છે એ માત્ર શોભાના ગાંઠિયા જેવું પદ નથી, ખુરશી નથી, એ જવાબદારીની ખુરશી છે. લોકોના પૈસા ક્યાં જાય છે જોવાની જવાબદારી મેયરની છે અને આ બાબતની મિટિંગ થવી જોઈએ. સાથે સાથે જો એમને એવું લાગતું હોય કે વિપક્ષે ખોટા આક્ષેપો નાખ્યા છે અને ખોટી રીતના ઓડિટ રિપોર્ટ બતાવ્યો છે તો હું કહું જાહેરમાં આવીને સ્પષ્ટીકરણ કરે. અને જો સ્પષ્ટીકરણ નથી કરી શકતા તો પોતે પોતાની જવાબદારી છે, નિષ્ફળ નીવડા છે, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી લે. અને આવનારા સમયની અંદર આ બધી ગોબાચાળી બંધ થાય એના માટે અમારી સ્પષ્ટ માંગ એ છે કે એક તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને સાથે સાથે જે મહાનગરપાલિકાની અંદર આપણે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવે, તમામ ટેન્ડરો મૂકવામાં આવે, ટેન્ડરની નીતિઓ મૂકવામાં આવે અને એ જે તમામ કામો પાછળ જે બિલના ચૂકવણા થાય છે એ પણ મૂકવામાં આવે, જેથી સુરત શહેરના લોકો જાતે એ કામ ઉપર વોચે કરી શકે, મોનિટરિંગ કરી શકે. અને આવું થશે તો ક્યાંક ને ક્યાંક આ જે ભ્રષ્ટાચાર થાય છે અને જે ડર જે રહ્યો નથી એ ડર આવશે તો પારદર્શિકતા આવશે ને સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિની અંદર સુધાર આવશે.